નમસ્કાર મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 છે આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો। મિત્રો આ પ્રકરણની અંદર આપણે જે માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ ભારતના પ્રાચીન સમય દરમિયાન તૈયાર થયેલા કે નિર્માણ પામેલા એવા શિલ્પ સ્થાપત્યો કે જેને લઈ અને આજે ભારતીય પેઢીઓ છે એ ગર્વ અનુભવી રહી છે। આ આપણને વારસામાં મળેલા છે। આ સ્થાપત્યો આજથી 15 સદી પહેલાના પણ હોઈ શકે છે, વર્તમાન સમયના પણ હોઈ શકે અને આધુનિક યુગની અંદર જ્યારે એને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવેલા હોય એવા પ્રકારના પણ હોઈ શકે। મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે એવા પ્રકારની સ્થાપત્યો વિશેની માહિતી મેળવી છે જે દરેક રાજ્યની અંદર ફેલાયેલી છે અને આ ભવિષ્યની અંદર જ્યારે આપણે પ્રવાસ ક્ષેત્ર જઈ રહ્યા હોય કે મુલાકાત કે પ્રવાસન ક્ષેત્રમાં આપણે ભાગ લઈ રહ્યા હોય ત્યારે આપણે એવા કયા સ્થળોની પસંદગી કરી શકીએ કે જેની આપણે મુલાકાત લેવાથી ગૌરવ અનુભવી શકીએ। તો એ બાબતોની ચર્ચા આ પ્રકરણની અંદર કરવામાં આવી છે કે જેમાં આપણને આપણા દેશના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એવા વારસાના સ્થળો, ખાસ કરીને સાંસ્કૃતિક વારસાના સ્થળો અહીં આપવામાં આવ્યા છે। જેમ કે જ્યારે કોઈ વારસાના સ્થળનું નામ લેવાય ત્યારે આપણા હંમેશા તાજમહેલ શબ્દ આવતો હોય, લાલ કિલ્લો છે, કુતુબ મિનાર છે, અજંતા છે, ઇલોરા છે, એલિફન્ટાની ગુફાઓ છે, ખજુરાહોના મંદિરો છે, મહાબલીપુરમનું મંદિર હોય, પટનગઢ સ્મારક સમૂહ હોય, હમ્પી હોય, દિલ્હીમાં હુમાયુના મકબરાની મુલાકાત લઈ શકાય એમ હોય, જાપાનનો કિલ્લો હોય, પાટણની રાણકી વાવ હોય, આવી અનેક પ્રકારની શિલ્પ સ્થાપત્યની જે છે એ એકંદરે ભૂતકાળના વારસાના સ્થળો હતા જે આજે આપણે મુલાકાત માટે લઈ શકીએ એવા પ્રકારના મુદ્દાઓ અહીં આપવામાં આવ્યા છે। આપણે જાતિ પ્રસ્તાવની ચર્ચા કર્યા વિના આજે એવા કયા સ્થળો છે જે આ વારસાના એક ભાગ તરીકે કહી શકાય કે વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઉલ્લેખ કરી શકાય। તો પેલું છે અજંતાની ગુફાઓ। હવે અજંતાની ગુફાઓ છે એ મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતને કોરીને આ ગુફાઓ બનાવવામાં આવી છે, ઔરંગાબાદ જિલ્લાની અંદર આવેલી છે। અજંતાની ગુફાઓની અંદર પૂરેપૂરો છે એ આખો છે એ પ્રભાવ જોવા મળ્યો છે, એ બૌદ્ધ ધર્મનો રિલેટેડ પ્રભાવ જોવા મળ્યો। આજથી 5000 વર્ષ પહેલા બૌદ્ધ સાધુઓ જે માનસિક શાંતિની શોધમાં નીકળેલા હતા ત્યારે એમણે આ ગુફાઓનું નિર્માણ કરેલું હશે એવું અનુમાન લગાવવામાં આવે છે। આ ગુફાઓમાં બે પ્રકારના ગુફાઓ છે, ચૈત્ય છે અને ભીંતચિત્રો માટેની છે, કારણ કે હંમેશા આપણે જાણીએ કે અજંતા ઇલોરાની ગુફાઓમાં છે એ એકંદર દિવાલો ઉપર, ગુફાઓની દિવાલો અંદર રંગથી છે ચિત્રો બનાવવામાં આવ્યા છે। જે રંગો 5000 વર્ષ પહેલા જે છે એ બનેલા હશે, પરંતુ એ રંગો આજે પણ આપણે જોઈએ તો હજી વર્તમાન સમયમાં જ બનેલા હોય એવું લાગે। આમ થવા પાછળનું કારણ એક એ હતું કે જે તે સમય દરમિયાન આજે આપણે કોઈ કલર કરીએ છીએ કે ચિત્ર બનાવવામાં કેમિકલ આધારિત રંગનો ઉપયોગ કરીએ છીએ। ભૂતકાળમાં આવા કેમિકલ કે રંગ રસાયણથી બનેલા કલર ન હતા ત્યારે એ લોકોએ વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરેલો હતો। આથી વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ કરેલો હોવાને કારણે એ ચિત્રો હજુ પણ એવા લેવા દ્રશ્યમાન થાય છે, કારણ કે કેમિકલ આધારિત તેનું આયુષ્ય ટૂંકું હોય એ ચિત્રનું, પરંતુ વનસ્પતિજન્ય કે પર્ણો, પુષ્પો કે કોઈ ફળ ફળાદીના નિચોડથીનો રંગ બનાવી અને ચિત્રો બનાવેલા હોવાને કારણે એ લાંબો સમય સુધી ટકી ગયા છે। ગુફાની અંદર મેં તમને અગાઉ કીધું કે ચૈત્ય પણ છે અને ભીંતચિત્રો પણ છે। ગુફામાં જોવાલાયક ગુફાઓ છે એ અમુક ગુફાઓમાં ચિત્ર છે તે છે અને બાકીની ગુફાઓ ચૈત્ય એટલે કે જ્યાં બૌદ્ધ સાધુઓ તપ કરવા માટે કે સાધના આરાધના કરવા માટે ભાગ લે છે, તો એ જગ્યાએ બેસે છે એવી ગુફાઓના ઉલ્લેખ કરેલો છે। ખાસ કરીને યાદ રાખજો, ચિત્રકલા આધારિત ગુફા સ્થાપત્ય છે અને શિલ્પકલા આધારિત ગુફા સ્થાપત્ય છે। હવે ખાસ યાદ રાખવું પડશે, કારણ કે અહીં એક માર્કનો પ્રશ્ન પૂછાય છે કે કયા પ્રકારના ચિત્રો ગુફા ચિત્રો છે અને ગુફા ચિત્રમાં ભીંતચિત્રો છે કે ચૈત્ય છે। તો ભીંતચિત્રો વાળી ગુફાઓના નંબર પણ યાદ રાખવા પડશે અને એકંદરે જે તપ કરવા માટેની હતી એટલે કે ચૈત્ય હતા એના નંબર પણ યાદ રાખવા પડશે। ટોટલી ગુફાઓ 29 છે, કુલ સંખ્યા છે એ આ ગુફાઓની 29 ગુફાઓ છે। મધપુરાની જેમ એક આજુબાજુમાં છે એ ગુફાઓ બનાવવામાં આવી છે। ગુફા નંબર 1, 2, 10, 16, 17 એ ભીંતચિત્રો છે, જ્યારે 9, 10, 19, 26, 29 આ ચૈત્ય છે। 1, 2, 10, 16 અને 17 એ ભીંતચિત્રો વાળી છે, એટલે મુલાકાતીઓ આ ગુફાની અંદર જઈ અને ચિત્રો જોઈ શકે છે। જ્યારે બૌદ્ધ સાધુઓએ તપ કરવા માટે અનામત રાખેલી ગુફાઓ હતી એ હતી ગુફા નંબર 9, 10, 19, 26 અને 29। આ ગુફાઓની અંદર છે એ એકંદરે તપ કરવા માટે કે માનસિક શાંતિની શોધ માટે જે છે એ ગુફાઓ બનાવેલી હશે એવું અનુમાન લગાવવામાં આવે છે। 1819 સાલની અંદર આ ગુફાઓનું નિર્માણ પામી છે 5000 વર્ષ પહેલા, મિત્રો યાદ રાખજો। પરંતુ ગુફાઓનું જે છે અર્વાચીન સ્વરૂપ આપણને ક્યારે પ્રાપ્ત થયું કે આ ગુફા ક્યારે ધ્યાનમાં આવી તો 1819 ની અંદર કેપ્ટન અંગ્રેજનું શાસન ઇન્ડિયામાં હતું ત્યારે, તો અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથ એને આનું પુનઃ સંશોધન કરેલું હતું, એટલે આ ગુફાઓ ત્યારથી અસ્તિત્વમાં આવી અને એકંદરે આપણે આજે એમની મુલાકાત લઈ શકીએ છીએ। તો કેપ્ટન જોન સ્મિથનો પણ ફાળો આ ગુફાના સંશોધનમાં એટલો જ રહેલો છે। ગુફાઓ નિર્માણ થયું છે ભારતની અંદર જ્યારે બૌદ્ધ ધર્મનો પ્રભાવ પ્રસાર વધુ હતો ત્યારે નિર્માણ પામ્યું છે, પણ આપણું વર્તમાન સમયનું સ્વરૂપ જે છે પ્રાપ્ત થયું એ 1819 ની અંદર। હવે ત્યારબાદ આવે છે ઇલોરાની ગુફાઓ। અહીં અજંતાની ગુફાનો નંબર પણ યાદ રાખજો, ઇલોરાની ગુફાનો નંબર પણ યાદ રાખજો। દરેક ગુફાઓ કેટલા
ગુફાઓમાં રચાયેલી છે એના આંક યાદ રાખવા પડશે. હવે અજંતાની ગુફા છે 29 છે અને ઇલોરાની ગુફા છે એ છે 34 ગુફાઓ છે. અજંતાની ગુફામાં માત્ર ને માત્ર બૌદ્ધ ધર્મનો પ્રભાવ જોવા મળ્યો, જ્યારે ઇલોરાની ગુફાની અંદર 3 પ્રકારના ધર્મનો પ્રભાવ જોવા મળે છે. ગુફા નંબર 1 થી 12 એ બૌદ્ધ ધર્મની છે, ગુફા નંબર 13 થી 29 એ હિન્દુ ધર્મની છે અને ગુફા નંબર 30 થી 34 એ જૈન ધર્મની છે. આથી 3 ધર્મનો પ્રભાવ આ ગુફાઓ પર જોવા મળે છે. બૌદ્ધ, હિન્દુઓ અને જૈન આ 3 જે છે કે ધર્મો આ ગુફાની સાથે જોડેલા હોવાને કારણે આ કોમિક એકતાનું પ્રતીક પણ કહી શકાય, કારણ કે ઘણા બધા ધર્મની સાથે આ જોડેલી હોવાને કારણે. તો 1 થી 12 બૌદ્ધ ધર્મ, 13 થી 29 હિન્દુ ધર્મ અને 30 થી 34 એ જૈન ધર્મ. આ ખાસ યાદ રાખજો. વધુ પડતી આ ગુફાઓનો છે એ પ્રભાવ રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થયો છે. રાષ્ટ્રકૂટ રાજ્યોના સમય દરમિયાન છે એ એકંદરે જે મંદિર બનાવવામાં આવ્યું છે ગુફા નંબરમાં છે, ખાસ કરીને ગુફા નંબર 16 ની અંદર છે કૈલાસ મંદિર છે. કૈલાસ મંદિર જે છે એ એકંદરે એટલા માટેની વિશેષતા છે કારણ કે આ યાદ રાખવા પડશે. 50 મીટર લાંબુ છે, 33 મીટર પહોળું છે અને 30 મીટર ઊંચું છે. 50, 33, 30 આ આંકડો યાદ રાખવો પડશે. 50 મીટર છે એ એકંદરે લાંબુ છે, 33 મીટર એ પહોળું છે અને 30 મીટર ઊંચું છે. એટલે કૈલાસ મંદિર એ આ ગુફામાં જોવાલાયક ગુફાઓ કહી શકાય. ઈસવીસન 600 થી 1000 ની વચ્ચે, એટલે કે એ તબક્કો 400 વર્ષોથી સમયગાળો છે, 600 થી 1000 નો, એની અંદર આ ગુફાઓ નિર્માણ પામી છે એવું આપણે અનુમાન લગાવી શકીએ છીએ. એટલે ખાસ કરીને યાદ રાખજો, રાષ્ટ્રકૂટ રાજાના સમયની અંદર કઈ ગુફામાં મંદિર બનવાના હતા? તો કે ઇલોરાની ગુફામાં. ક્યાં નંબરનું છે મંદિર હતું? તો કે 16 નંબરનું. મંદિરનું નામ છે એ છે કૈલાસ મંદિર. 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું હતું. આ ગુફાઓ નિર્માણ પામી છે એ છે 600 થી 1000 ની આસપાસ. ગુફાના ક્રમ પણ યાદ રાખજો. ટોટલી ગુફા છે 34 છે. જેમ અજંતાની ગુફા મહારાષ્ટ્રના સહ્યાદ્રી પર્વતને કોટીને ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે, એમ આ પણ ઇલોરાની ગુફા પણ ઔરંગાબાદ જિલ્લામાં છે અને એ પણ મહારાષ્ટ્રમાં આવેલા જે સહ્યાદ્રી પર્વત છે એને કોટીને જ બનાવવામાં આવે છે. જ્યારે પણ ગુફાનું નામ લેવાય અજંતા ઇલોરા એટલા માટે સાથે લેવાય છે કારણ કે એક જ પર્વતની અંદર આ ગુફાઓ આવેલી હોવાને કારણે કહી શકાય. 3 ધર્મ રિલેટેડ આ ગુફાઓ છે. એવી જ બીજી ગુફા આવે છે એલિફન્ટાની ગુફા. એલિફન્ટ એટલે આમ તો એલિફન્ટ એટલે હાથી, એની ઉપરથી જ આ ગુફાનું નામ એલિફન્ટા નામ આપ્યું છે. મહારાષ્ટ્રની અંદર મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરની અંદર એક નાનકડા એવા ટાપુ સ્વરૂપે આ ગુફાઓ આવેલી છે, એલિફન્ટાની ગુફાઓ. આમ તો એનું સાચું નામ એલિફન્ટ નથી, એનું સાચું નામ છે ધારાપુરી છે. પણ જ્યારે ભારતની અંદર છે એ એકંદરે 15મી કે 16મી સદીમાં જ્યારે પોર્ટુગીઝોનું આગમન થયું, ત્યારે પોર્ટુગીઝોના આગમન વખતે એમણે આ ગુફાઓ જોઈ. બહાર એક હાથીનું ચિત્ર હતું, એટલે હાથીના શિલ્પને આધારે શિલ્પ હતો કોતરેલો. એ શિલ્પને આધારે એમણે હાથીના આ શિલ્પને જોઈ અને એ ગુફાનું નામ આપ્યું એલિફન્ટા. ટોટલી ગુફા 7 છે અને જોવાલાયક ગુફા હોય તો એ 1 નંબરની છે. 1 નંબરની ગુફા એટલા માટે જોવાલાયક છે કે હજારો વર્ષો પહેલા છે કે ત્યાં ભગવાન નું સ્વરૂપ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવી ત્રિમૂર્તિ બનાવવામાં આવે છે. એટલે ત્રિમૂર્તિ તરીકે ગુફા નંબર 1 જોવાલાયક છે, જે આજથી હજારો વર્ષો પહેલા નિર્માણ પામે છે. 1987 સાલની અંદર યુનેસ્કોએ આને વૈશ્વિક વારસાનું સ્થળ જાહેર કર્યું છે, વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત કરવામાં આવ્યું. એટલે આ ગુફા પણ જોવાલાયક છે. તો યાદ રાખજો મિત્રો, ત્રિમૂર્તિ નામની છે એ મૂર્તિ ક્યાં? તો કે એલિફન્ટાની ગુફામાં. ગુફા નંબર 1 ની અંદર ટોટલ 7 ગુફાઓ હતી. એલિફન્ટા નામ એટલા માટે આપવામાં આવ્યું કે બહાર એક જે છે એ હાથીનું શિલ્પ હોવાને કારણે પોર્ટુગીઝો જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે એને આ ગુફાને જોઈ, એટલે એમણે આને એલિફન્ટા એવું નામ આપેલું હતું. સ્થાનિક માછીમારો જે હજારો વર્ષોથી આપણે તો સતત જોડાયેલા છે અરબ સાગરની આરે, તો ત્યાંના માછીમારો એ પહેલા પણ આ ગુફા જોઈ લીધી, પણ ત્યારે એ લોકો એને ધારાપુરી તરીકે ઓળખતા હતા. તો આ 3 ગુફાઓ છે એ આપણા વારસાના સ્થળ તરીકે પણ આપણે કહી શકીએ કે જે આપણે જોવાલાયક કહી શકાય. અથવા તો વિદેશી આવક કમાવવા માટે પણ આ ગુફાઓ એટલી ઉપયોગી છે કારણ કે આ જે વિદેશી મુલાકાતીઓ જે આવતા હોય છે તે માત્ર તાજમહેલ નહીં પરંતુ ભારતના અનેક એવા શિલ્પ સ્થાપત્ય કે વારસાના સ્થળે જોવા માટે આવતા હોય છે જે ભારતને છે એ એકંદરે વારસાને ગૌરવ પ્રદાન કરતા હોય એવા સ્થળો હોય. તો આજે આ ભારત સરકાર દ્વારા છે એવા પ્રવાસન સ્થળો પણ નિર્માણ કરવામાં આવ્યા છે. એમનો વિકાસ કરવા માટે, ડેવલપ કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા, જેથી કરીને છે એ વિદેશી આવક એટલે કે વિદેશી મૂલ્ય પણ વિદેશી પ્રવાસી ઇન્ડિયામાં ફરવા આવે, અહીં રોકાણ કરે, રોકાણ મીન્સ કે ઉતારો કરે અને ત્યારબાદ છે એ પ્રવાસમાં ભાગ લે તો આનાથી રાષ્ટ્રની આવકમાં વધારો થતો હોય છે. વળી એ પોતાના દેશમાં જાય ત્યારે બીજા લોકોને પણ જણાવે કે ઇન્ડિયામાં આ પ્રકારના સ્થળો જોવાલાયક છે, જેથી કરીને ફરી પાછા અન્ય લોકો ઇન્ડિયાની મુલાકાતે આવે. આથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળે એટલે આ ગુફાઓ આપણા વારસાના સ્થળના એક ભાગ હોવાની સાથે રાષ્ટ્રીય આવક પ્રાપ્તિ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. આવું જે છે એ મહાબલીપુરમ છે. મહાબલીપુરમ એટલે મંદિરો છે. ટોટલી 7 મંદિરો હતા.
તમિલનાડુ, જેનું પાટનગર છે ચેન્નઈ, ચેન્નઈથી 60 કિલોમીટર દૂર દરિયા કિનારે આ મહાબલીપુરમ નામના સ્થળ આવેલા છે. અહીં ખાસ કરીને યાદ રાખજો કે પલ્લવ વંશના રાજા હતા. પલ્લવ વંશના રાજા નૃસિંહવર્મન પ્રથમ, એ નૃસિંહવર્મન પ્રથમના ઉપનામ મહામલ હતું. એ મહામલ ઉપરથી આ જે જગ્યાને નામ આપવામાં આવ્યું મહાબલીપુરમ. નૃસિંહવર્મન પલ્લવ વંશના રાજા હતા. નૃસિંહવર્મન પ્રથમ એના ઉપનામ જે છે એ મહામલ હતું. એટલે ઉપનામ એટલે કે ઉર્ફે મહામલ તરીકે ઓળખવામાં હતા. એમના સમય દરમિયાન આ મંદિરો બનેલા હશે એટલે એને મહાબલીપુરમ તરીકે નામ આપવામાં આવ્યું. મહાબલીપુરમમાં જોવાલાયક શું છે તો કે 7 મંદિરો હતા મિત્રો. વર્તમાન સમયમાં હયાત છે માત્ર 5 જ. ટોટલ હતા 7 મંદિરો. 2 મંદિર છે એ સમુદ્રની અંદર વિલીન થઈ ગયા કે દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સાથે 7 મંદિર છે એક જ એવું કહેવાય છે કે જે 5 મંદિરો હતા વર્તમાન સમયમાં 5 છે પણ પાંડવોના નામ પરથી નામ આપવામાં આવેલા હતા. સૌથી મોટું મંદિર એ ધર્મરાજ એટલે કે યુધિષ્ઠિરનું હતું અને સૌથી નાનું મંદિર એ દ્રૌપદીનું હતું. ટોટલી મંદિરની સંખ્યા હતી 7. અહીં જોવાલાયક 2 મૂર્તિઓ છે. એક હાસ્ય મુદ્રામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અને મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ. આ 2 મૂર્તિઓ આ મંદિરની અંદર જોવાલાયક કહી શકાય. એટલે મહાબલીપુરમ એ તમિલનાડુમાં આવશે. હવે અહીં જોડકા બનશે એટલે ખાસ યાદ રાખવું પડશે કારણ કે વારસાના સ્થળની આને રાજ્યનું નામ પૂછવામાં આવે તો આપણી પાસે જવાબ હોવો જોઈએ કે કયું સ્થળ કયા રાજ્યની અંદર આવે. માની લો કે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી પૂછવામાં આવ્યું હોય તો સ્વાભાવિક તમે ગુજરાતના નાગરિક હોવાના તમે સીધી ખ્યાલ આવશે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા સરદાર સરોવર યોજના ત્યાં આવેલી આ પ્રતિમા છે અને ગુજરાત રાજ્ય છે એટલે આપણે ગુજરાત અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડી નાખીએ છીએ. તો સેમ આ વસ્તુ પણ યાદ રાખવી પડશે. અજંતા, ઇલોરા અને એલિફન્ટા પૂછવામાં આવે એટલે હંમેશા યાદ રાખવાનું મહારાષ્ટ્ર રાજ્ય, જ્યારે મહાબલીપુરમ એટલે તમિલનાડુ. હવે અહીં પણ શું તો કે અજંતા અને ઇલોરા બંને કયા જિલ્લામાં તો કે ઔરંગાબાદ જિલ્લામાં મહારાષ્ટ્રની અંદર. એલિફન્ટા મુંબઈની આસપાસ દરિયા કિનારામાં આવેલી છે. મહાબલીપુરમ એ તમિલનાડુમાં ચેન્નઈથી 60 કિમી દૂર છે એટલે ચેન્નઈની સાથે આપણે જોડી શકીએ. હવે કેવું જ આવે છે પટદકલ સ્મારક સમૂહ. પટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિલોમીટર દૂર આવ્યું છે. બદામીથી 16 કિલોમીટર દૂર આવેલો પટદકલ સ્મારક છે એમના ભવ્યાતિ ભવ્ય ભૂતકાળના વારસાને એક પ્રતીક ધરાવે છે. ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું કારણ કે જે તે સમય દરમિયાન ભારતની અંદર જ્યારે ચાલુક્ય વંશના રાજાઓનું શાસન હતું ત્યારે પટદકલ એકંદરે ભારતની અંદર રાજધાની તરીકે ઓળખવામાં આવતું. 7મી થી 8મી સદી દરમિયાન અહીં છે નિર્માણ પામેલા અનેક પ્રકારના મંદિરો જોવા મળે છે. 2 પ્રકારની શૈલીમાં મોટાભાગના મંદિરો બન્યા, નાગર અને દ્રવિડ શૈલીની અંદર. શિલ્પ સ્થાપત્યની અલગ અલગ પ્રકારની શૈલીઓ છે. બંગાળી છે, ઈરાની છે, ગુજરાતી છે. નાગર એટલે દક્ષિણ ભારતની સાથે ઉત્તર ભારતની શૈલી છે અને દ્રવિડ એ દક્ષિણ ભારતની શૈલી છે. તો આવી ગાંધાર શૈલી ભારતના પાકિસ્તાન ભૂતકાળમાં પાકિસ્તાન જ્યારે ભારતમાં હતું ત્યારે એ પ્રાંતની હતી. તેમ નાગર અને દ્રવિડ શૈલીમાં મોટાભાગના મંદિરો નિર્માણ પામ્યા છે. પટદકલનું સૌથી મોટું મંદિર જો કોઈ તો વિરૂપાક્ષ દેવનું મંદિર છે, ભગવાન શંકરનું મંદિર કહી શકાય. એવું વિરૂપાક્ષનું મંદિર એ પટદકલના સ્મારક સમૂહમાં જોવાલાયક મંદિર તરીકે ઓળખી શકાય. હવે જ્યારે આપણે એકંદરે આ બધા મંદિરના નામ લેતા હોય છે ત્યારે એક ખાસ નામ આવે છે, એમાં છે ખજુરાહોના મંદિરો. ખજુરાહો છે એ બુંદેલખંડના ચંદેલ રાજ્યની રાજધાની નગર હતું. વર્તમાન સમયની અંદર મધ્યપ્રદેશની અંદર આ સ્થળ આવેલું છે. જ્યારે ભારતની અંદર છે એ ચંદેલ રાજાઓનું શાસન હતું ત્યારે ચંદેલ રાજાઓએ એકંદરે બુંદેલખંડની અંદર આ પ્રકારના મંદિરો બનાવ્યા જેને ખજુરાહોના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ટોટલી 80 જેટલા મંદિરો બનાવ્યા હતા. પણ કહેવાય છે કે કાળક્રમથી અમુક પ્રકારે છે એ વિદેશી આક્રમણો આવી કે ઘણી વખત છે એ આપણે જેને ન સાચવી શક્યા, સંરક્ષણ યોગ્ય ન થઈ શકવાને કારણે મોટા ભાગના મંદિરો ધીમે ધીમે ખંડેર હાલતમાં ફેરવાતા ગયા. ટોટલી 80 મંદિર હતા, એમાંથી માત્ર હયાત રહ્યા છે 25 જ મંદિર. મોટા ભાગના મંદિરો છે એ મંદિરનું નિર્માણ છે ગ્રેનાઇટ પથ્થરમાંથી થયું છે. એટલે ગ્રેનાઇટ પથ્થરમાંથી બનેલા જો કોઈ મંદિર તમને પૂછવામાં આવે તો મિત્રો યાદ રાખજો એ હતા ખજુરાહોના મંદિરો. આ 5 પોઈન્ટ સુધી આપણે સીમિત રાખીએ છીએ. જે અજંતાની ગુફા છે, ઇલોરાની ગુફા છે, એલિફન્ટા, મહાબલીપુરમ, પટદકલ અને ખજુરાહોના મંદિર. આપણે આ 5 પોઈન્ટ છે એ આપણે ફેરબુકની અંદર લખીશું. 5 પોઈન્ટ નહીં પરંતુ 4 જ પોઈન્ટ. પટદકલ નહીં લખીએ આપણે. અજંતાની ગુફા, ઇલોરાની ગુફા, એલિફન્ટાની ગુફા, મહાબલીપુરમ અને ખજુરાહોના મંદિર. દરેકની વસ્તુ તમારા શબ્દો વાંચવા એવો જોઈન્ટ કરવાનો છે. પરિચય આપો. અજંતાની ગુફાનો પરિચય આપો, એલિફન્ટાની ગુફાનો પરિચય આપો, ઇલોરાની ગુફાનો પરિચય આપો, મહાબલીપુરમ મંદિર વિશે માહિતી આપો અને ખજુરાહોના મંદિરનો પરિચય આપો. આવા 4 પ્રશ્નો આપણે આપણી ફેસબુકની અંદર લખવાના છે. આ લેક્ચર આપણે સમાપ્ત કરીએ છીએ. ધન્યવાદ.